ખમા ખમા મારા પોકરણ ગઢના પીરને એ હિંદવા પીરને દાજી ખમા. કવિરાજ, બંધ કરો આ બકવાસ. હે, આ કોના ગુણ ગાઓ છો तुम? પોકરણ ગઢના રામદેવ પીરના. हीरो तो बहुत देखा हमने, लेकिन हिंदवा पीर किधर से आया ये कभी नहीं हो सकता. हाँ बादशाह सलामत, हिंदवा पीर ने आपने नहीं देखा, उनकी पिराई बहुत बड़ी है. ऐसा है तो उनको देखना पड़ेगा. तो एक काम કરો બાદશાહ સલામત, અત્યારે રામદેવજીના લગ્ન છે. हाँ અને રત્નો રાયખો બેન સગુણાને પિંગલ ગઢથી તેડીને આવે છે. हाँ हाँ તો हाँ. રોકો એનો રસ્તો અને સગુણા બેનને કેદ કરો, એમને લૂંટી લ્યો. રામદેવજી તો અહીંયા આવશે, જોવા મળશે તમને. है कोई हाजिर? જી બાદશાહ સલામત. जाओ, अभी ने अभी जाओ. रत्नो राय को सुगुणा को लेने पोखरणगढ़ जाता है, उसको लूटी लियो અને રત્નાને કેદ કરો. સગુણાને દુખી કરેગા તો રામદેવજી આવશે. મેરી કો એને જોવા છે. જાઓ જલ્દી ને સગુણા કી આડે ઓડા બાંધો અને उसका हीरा जवेरात भरेलो कीमती सामान પણ લૂંટ લ્યો. જાઓ, આ મારો હુકમ હૈ. જેવો આપનો હુકમ. ને લૂંટે છે. ચોરકાઓ તો લૂંટી અને દિલ્હીના રસ્તે પડી ગયા છે. અને આ બાજુ સગુણા બેનની આંખમાં હુંડા છે કે હે વીરા રામદેવજી, કાંઈ રહેવા દીધું નથી. બાદશાહના લૂંટારા લૂંટી ગયા છે ભાઈ, બાદશાહના લૂંટારા લૂંટી ગયા. દુખી થાવમાં મારી બેનડી, હું પલઘડીમાં દિલ્હીના દરબારમાં પહોંચું છું. બાદશાહને પલંગેથી પછાડી શિક્ષા કરું તો હું હિન્દુઓ હાકેમ. છાની રહી છે મારી બેનડી. અને બાદશાહના 999 નગારે ખાવ વાગ્યા. ઘે 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 ઘાવ ઘમસાણ યુદ્ધ ખેલાણું. બાદશાહને પલંગેથી પછાડ્યો, હેઠે બાદશાહને ઉપર ઢોલ્યો અને હુરમું તો બેગમું તો ખોળા પાથરી પાથરી અને પીરને વિનંતી કરે છે, પુકાર કરે છે, પ્રાર્થના કરે છે કે હે હિંદવા પીર, છોડી દો મારા બાદશાહને, અમને માફ કરો. દિલ્હીના ચોકમાં અમે તમારું દેવળ ચણાવશું. પણ આ તો હિન્દુઓ હાકેમ, એને માફ કરી દીધું. અને પછી તો બાદશાહે એમ કહેવાય છે કે દિલ્હીના ચોકમાં પીરનું દેવળ ચણાવ્યું. બેનનો લૂંટેલો માલ હતો, એથી અનેક ગણો કિંમતી સામાન એમ કહેવાય છે કે પાછો પીરે બેન સગુણાને સોંપ્યો.